નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયન પોલીસ પ્રેસ. અગત્યના સમાચાર. નડિયાદ શહેરના મુખ્ય માર્ગોની રાત્રિ સફાઈ માટે આધુનિક ચેલેન્જર રોડ સ્વીપર મશીનનું લોકાર્પણ. ધારાસભ્ય અને સંત નિર્ગુણદાસ મહારાજના હસ્તે મશીનને અપાઈ લીલી ઝંડી. નડિયાદ શહેરના મુખ્ય માર્ગોની સફાઈ વ્યવસ્થાને વધુ આધુનિક અને અસરકારક બનાવવાના હેતુથી નડિયાદ મહાનગરપાલિકા દ્વારા ચેલેન્જર રોડ સ્વીપર મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સંતરામ મંદિરના પરિસરમાં પૂજ્ય સંત નિર્ગુણદાસ મહારાજના હસ્તે આ મશીનનું શાસ્ત્રોક્ત પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને નડિયાદ મહાપાલિકાના કમિશનર G.H. સોલંકી દ્વારા તેને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી શહેરમાં સફાઈની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. શહેરના મુખ્ય માર્ગોને સ્વચ્છ રાખવા માટે હવે આધુનિક યંત્રની મદદ લેવામાં આવશે. આ સ્વચ્છતા અભિયાનમાં માત્ર આ મશીન જ નહીં પરંતુ કુલ 65થી વધુ સફાઈ કામદારોની ટુકડી અને 5 ટ્રેક્ટરની સહાયતા પણ લેવામાં આવશે. વિશેષ રૂપે આ સમગ્ર સફાઈ પ્રક્રિયા દરમિયાન દરરોજ રાત્રિના સમયે કરવામાં આવશે, જેથી દિવસ દરમિયાન માર્ગો પર વાહન વ્યવહારને અડચણ ન થાય અને સફાઈ કાર્ય વધુ અસરકારક બની શકે. આ અવસરે નડિયાદના નાયબ કમિશનર રુદ્રેશભાઈ, નડિયાદ મહાનગરપાલિકાના મુખ્ય સ્વચ્છતા નિરીક્ષક મયંક દેસાઈ સહિત સ્વચ્છતા વિભાગની સમગ્ર ટુકડી ઉપસ્થિત રહી હતી. મહાપાલિકા દ્વારા અત્યાધુનિક યંત્રના લોકાર્પણથી સ્વચ્છ નડિયાદ સુંદર નડિયાદના અભિયાનને વેગ મળશે અને શહેરીજનોને વધુ સ્વચ્છ વાતાવરણ મળી રહેશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે. આ મશીન બંને બાજુ રોડ એજ એટલે કે ડિવાઈડર અને રોડની બીજી બાજુ એ બંને બાજુની ધાર ઉપરથી પણ સફાઈ કરશે. આ કરવાથી સમગ્ર શહેરના આપણા રસ્તાઓ નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવેલા વિસ્તારોની રસ્તાઓની સફાઈ એકદમ સ્વચ્છ સુંદર બનશે. ડોર ટુ ડોર સફાઈમાં પણ આપણે જાણો છો કે 23 વ્હીકલ હતા, એના બદલે આપણે 92 વ્હીકલથી ડોર ટુ ડોર સઘન સફાઈ ઝુંબેશ ચાલુ કરી છે અને નગરજનોમાં એનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. એ ડસ્ટ ફ્રી મશીન છે, એટલે ડસ્ટ ફ્રી મશીન યુઝ કરવાનું શરૂ કર્યું છે અને એનાથી પાણીથી ધોઈ પણ નાખશે રોડ, એવું આ મશીન છે. એટલે ટોટલી ડસ્ટ ફ્રી થાય એની જે ઝુંબેશ છે એ કમિશનરશ્રીએ ઉપાડી છે અને એના ભાગરૂપે અહીંયા આ એક મશીનથી સફાઈની કામગીરી જે 22 થી 23 કિલોમીટર સુધીના રસ્તાઓ રોડ સાફ થાય, મેઇન રસ્તાઓ, એના માટેનું પ્લાનિંગ છે.